નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે. ને આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં ને હું તમને અમારા એરંડા બતાવવાનો છું. તો આજે વાત કરીશું તો કે એરંડાની ખેતીમાં મોટા ભાગે ખેડૂતો કયા ખાતરનો ઉપયોગ કરે છે અને કેવી રીતે કરે છે જેથી ખેડૂતને એરંડાની અંદર સારો ફાયદો થાય છે અને એરંડાનો સારો ઉતાર પણ મળે છે. તો વાલા ખેડૂત મિત્રો, આજે આપણે વિડીયોની અંદર છેલ્લે સુધી રહેવાનું છે અને વિડીયો ગમે તો એક કમેન્ટ કરવાની છે ને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ચેનલને ફોલો કરી દેવાનો છે કે જેથી અમારા વિડીયો હંમેશા તમારા સુધી પહોંચતા રહે. તો વાલા ખેડૂત મિત્રો, આજે અમે તમને જે એરંડા બતાવી રહ્યા છીએ પહેલાં તો વાત કરીશું તો કે દોતીવાળા 11 નંબર એરંડાનું બિયારણ છે અને આપણે ક્યારે આ એરંડાનું વાવેતર કર્યું છે, કેટલા સમયે એરંડાને કયા કયા ખાતરની જરૂર પડે છે અને કઈ રીતે એરંડાની ખેતીમાં ખાતરનો ઉપયોગ કરવાથી એરંડો વિકાસમાં પણ સારો થાય છે અને ઉતરવામાં પણ સારો ઉતરે છે અને વીઘે અંદાજે 70 થી 80 મણનો ઉતાર ખેડૂતને આપે છે. એ વિશે આજે આપણે વાત કરીશું. તો વાલા ખેડૂત મિત્રો, તમને અમારા જે એરંડા જોવા મળી રહ્યા છે, એરંડાનું જે વાવેતર જોવા મળી રહ્યું છે એ કઈ રીતે કરેલું છે એ તો તમે જોયું જ હશે કે 4 ફૂટની જગ્યા છોડીને આપણે એરંડાનું વાવેતર કરેલું છે. પણ અત્યારે તમને એવું લાગતું હશે કે જોઈ શકો છો કે 4 ફૂટની જગ્યા કોઈ ફાટકામાં જોવા નથી મળી. તો વાલા ખેડૂત મિત્રો, વાત કરીશું તો કે સૌથી પહેલાં આપણે પાયામાં જ્યારે ખાતર આપવાનું થયું ત્યારે આપણો એરંડો મિનિમમ 50 થી 55 દિવસનો જ્યારે આપણો એરંડો થયો હતો ત્યારે આપણે ભુવાસ્ત્ર ઓર્ગેનિક ખેતીનું જે ખાતર આવે છે એ અને ડીએપી સરદાર જે ખાતર આવે છે તે આપણે મિક્સ કરીને પાયામાં આપ્યું હતું. અને એનાથી શું થાય છે કે એરંડો કલરમાં રહે છે, બીજું કે એરંડાની અંદર જે મૂળ હોય છે ઢીલા રહે છે એટલે વિકાસમાં સારો રહે છે, અને ત્રીજું કે એરંડો વજનમાં વ્યવસ્થિત ઉતરે છે. અને તમે જુઓ આ એરંડાની માળ. તો હવે વાલા ખેડૂત મિત્રો, આ બે વિશે આપણે વાત કરી લીધી છે કે પાયામાં આવી રીતે આ ખાતર આપવાથી એરંડાની ખેતીમાં સારો ફાયદો રહે છે ખેડૂતોને. અને હવે વાત કરીશું તો કે જ્યારે બે ઋતુનો સમય હોય છે, શિયાળો ઉતરવાનો અને ઉનાળો બેસવાનો ટાઈમ થાય છે ત્યારે સૌથી વધારે એરંડો વેણાવા આવે છે અને ખેડૂતને સારો પાક મળતો હોય છે. તો એ વિશે આજે આપણે જાણવાનું છે. તો વાલા ખેડૂત મિત્રો, કે જ્યારે આપણે એકવાર એરંડા વેણ્યા પછી આપણે કયા ખાતરનો ઉપયોગ કરવો જેથી કે એરંડો વેણાવામાં પણ સારો આવે અને વિકાસમાં પણ સારો રહે અને નવી માળો કઈ રીતે વધારે ફૂટે અને નવી લોગો બાઢવી ફટાફટ કઈ રીતે થાય. તો વાલા ખેડૂત મિત્રો, વાત કરીશું તો કે હવે જ્યારે આપણે માર્કેટમાં અત્યારે રાસાયણિક ખાતરો તો મોટા ભાગે ખૂબ જ છે. તમે જોઈ શકો છો એરંડાની લોગો પણ ખૂબ આપણે જોવા મળે છે. તો કે માર્કેટમાં જ્યારે રાસાયણિક ખાતરો ખૂબ મળે છે તો આપણે રાસાયણિક ખાતરો વાપરવાથી જમીન પણ આપણી ખરાબ થઈ શકે છે. તો એના માટે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે યુરિયા ખાતર તો મોટા ભાગે આપણા બધા ખેડૂતો વાપરે જ છે અને યુરિયાનું રિઝલ્ટ શું છે એ તો બધા ખેડૂતોને ખબર જ છે. તો વાલા ખેડૂત મિત્રો, આપણે યુરિયા તો ટાઈમે આપણે પાણી સાથે ઘણા ખેડૂત ભાઈઓ તો એરંડાની ખેતીમાં પાણી વાળે એટલી વાર યુરિયા આપતા હોય છે, પણ એવું નથી હોતું વાલા ખેડૂત મિત્રો કે પાણીની સાથે સાથે આપણે યુરિયા આપવું જરૂરી છે. તો કે જ્યારે અમુક પાણી 1-2 પાણી યુરિયા વગર પણ આપણે વાળી શકાય છે અને 1 પાણી સાથે યુરિયા પણ નાખી શકાય છે. અને અમુક ખેડૂતો તો પાણીની સાથે જ્યારે પાણી વળે ત્યારે યુરિયા, જ્યારે પાણી વળે ત્યારે યુરિયા. તો હવે મારે એ લોકોને, મારા એ ખેડૂત ભાઈને કહેવાનું છે કે ખોટા ખર્ચા એરંડાની ખેતીમાં આપણે કરવાની જરૂર નથી. જેથી કે તમને અત્યારે અમારા એરંડાનું વાવેતર જોવા મળે છે કે જુઓ, આની અંદર આપણે 1 જ થેલી યુરિયા આપ્યું છે બીજા પાણી, ત્યાંથી હજુ સુધી કોઈ પણ યુરિયાનો દોણો પણ બતાડ્યો નથી આ એરંડાની ખેતીમાં. તો પણ તમે અમારા એરંડાનું ખેતીવાડી જોઈ શકો છો, એરંડાની માળો જોઈ શકો છો. 2 વાર એરંડા આપણે વેણી લીધા છે અને હવે આપણે કયું ખાતર આપવાનું છે 2 ઋતુમાં એ તમને જણાવીશ. તો કે જુઓ, જ્યારે 2 ઋતુનો સમય થાય ત્યારે આપણે એરંડાની ખેતીમાં પહેલાં તો જે એમોનિયા ખાતર આવે છે, એમોનિયા એટલે કે સલ્ફેટ જે ખાતર આવે છે એ, અને કો તો કોટાસ પાવડર લાવવાનો છે, કો તો કોટાસ દાણેદાર ખાતર આવે છે, એને પલાળીને એકદમ પીપળામાં ઓગાળી દેવાનું છે. પણ મારું કહેવું તો એવું છે, મારું માનવું તો કે આપણે મોટા ભાગે કોટાસ પાવડર જ લાવો એટલે કે ફટાફટ ઓગળી જાય. કોટાસ પાવડર, પછી એમોનિયા સલ્ફેટ જે આવે છે અને
અંદર થોડા ઘણી વીઘાનું વાવેતર હોય તો અડધી ઠીલી યુરિયા, એ ત્રણે મિક્સ કરીને એક મોટા બેલરમાં ઓગાળી દેવાનું છે અને પછી પાણી સાથે આંકવાનું છે. અને પછી તમે જુઓ કે તમારા એરંડાની અંદર કેવો વિકાસ થાય છે અને તમારો એરંડો કેવો થાય છે અને બે ઋતુની સમયમાં કેવી લોગો વેણાવા આવે છે. જો મારી વાત સાચી લાગતી હોય તો કમેન્ટ કરજો અને એકવાર આવી રીતે કરી જોજો, તમને કેવું રિઝલ્ટ જોવા મળે છે. બસ આજના વિડીયોમાં આટલું જ મારા ખેડૂત મિત્રો. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો. અને કંઈ ભૂલથી હોય તો માફ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી સબસ્ક્રાઈબર કરી દેજો કે જેથી અમારા વિડીયો હંમેશા તમારા સુધી પહોંચતા રહે. જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો.